મારું નામ માવજી અરજણ ખેતાણી, ગામ કોળકી, તાલુકો ભુજ, કચ્છ. હું છેલ્લા 7 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું. એમાં સારું બધું એવો ફાયદો થાય છે, કારણ કે વરસાદના હમણાં છેલ્લે વરસાદ વર્યો એની અંદર સમજી લો કે સારામાં સારો વરસાદ થયો, પણ એ પાણી છે પહેલે બધા બહાર નીકળી જતા હતા. અત્યારે આ જે કાંઈ વરસાદ થયો એ પાણી બધા જમીનની અંદર જ ઉતરી ગયા, અને અમારી જમીન પણ બહુ સારામાલી થઈ ગઈ છે એમ. અને વાપરવામાં તો અમે જીવામૃત, ગૌકૃપામૃત અને બુસ્ટર ડોઝ અને જે અમારો વાડીનો જે કાંઈ પણ જે કચરો થાય એનો વેસ્ટેજ, એ બધો અમે અંદર જ નાખી દઈએ છીએ, જેને કહેવાય કે આચ્છાદન. એની જે વરાળ છે વાપસા, એ બધી જમીનની અંદર જ પણ રહી જાય છે. હું આટલા પ્રકારના પાક અમે વાવીએ છીએ: ટમાટા, મરચાં, રીંગણા, જેને કહેવાય કે અંતરપાકની અંદર શાકભાજી, પપૈયા પણ છે, અને પેલી બાજુ સીતાફળ છે, જામફળ પણ છે, અને નેપિયર ઘાસ પણ છે, ગાયો માટે ઘાસચારો. એનો પણ સારો રિઝલ્ટ છે. અને પહેલે અમારો ખર્ચો બધો સારામાં એવો થઈ જતો હતો. ઉત્પાદન તો પહેલે આવતું હતું, પણ એ જે ખર્ચ વધારે થઈ જતો હતો. હવે અત્યારે ખર્ચ બિલકુલ કાંઈ આવતું નથી, કારણ કે જે કાંઈ જોઈએ છે એ આપણી પાસે ગાય માતા છે, તો એમાંથી જ બધું ગોબર, ગૌમૂત્ર બધું એમાંથી જ થઈ જાય છે. એટલે ખાસ એવો બીજો કોઈ ખર્ચો આવતો નથી. બીજું કે આપણી અંદર વાડીની અંદર જે આંબા છે, કેસર આંબા, તો કારણ કે આપણે કોઈ બહારેથી રોપો લાવ્યા નથી. અહીંયા કને જ બધા જેટલા છે અહીંયા કને દેશી ગોટી, મારી બેનની વાડીએ ત્યાં દેશી આંબા છે, ત્યાંથી ગોટલા લઈ આવી અને એ બધા અહીંયા કને અમે પેલી ગોટી વાવી છે, અને એની અંદર અમે કલમ કરી છે. કારણ કે આપણી જે જમીન છે એ દેશી આંબાની છે, અને ઉપર જો આપણે કલમ કરી નાખી તો એનો રિઝલ્ટ બહુ સારો આવે છે. બીજું કે અત્યારે બપોર જો વાવાઝોડું આવ્યું હતું, તો અમે જે રોપા લઈ આવ્યા હતા નર્સરીમાંથી, એ આંબા બધા પડી ગયા હતા, અને અમુક તો હંબુરાય નમી ગયા હતા. અને અમારા જે આંબા છે અમુક ડાર્ખી ભલે થોડી ચીરાણી હતી, પણ આંબો ન તો કોઈ પડ્યો કે ન તો કોઈ હંબુરો જેને કહેવાય નમી ગયો. એટલે અમારે એ બાબતનું રિઝલ્ટ બહુ સારો મળ્યો. મારું તો સર્વે ખેડૂતોને ખાસ વિનંતી છે કે જેમ બને એમ જે પ્રાકૃતિક તરફ વળે અને પ્રાકૃતિક ખેતી કરે, તો કારણ કે આપણું સ્વાર્થ પણ હેલ્થ પણ બચશે અને માણસોનું પણ સારું થશે. કારણ કે અત્યારે બીમારી બહુ થઈ રહી છે દવાથી ને આ બધા ફર્ટિલાઇઝર જે ખાતર નાખ્યાથી. એનાથી કરતાં જો આપણે જો દેશી તરફ વળીએ અને ગાય આધારિત ખેતી જો કરીએ, તો બધાને માટે સારું, ખેડૂતો માટે સારું, ગાય માતા માટે પણ સારું, અને જે બીજા માણસો છે એના માટે પણ સારું રહે.